વાલા ભક્તો, મારે ને તમારે જીવનમાં જો પ્રભુજીએ કંઈક આપ્યું હોય તો રાજીપો રળી લેવો જોઈએ. એ પ્રેરણા નંબર 1 છે. ત્યાં સુધી ખરેખર તો કરવું જોઈએ કે આપણા જીવન પૂરતું હોય એમાંથી 2% 5% ઓછું કરીને પણ જો સેવાનો મોકો મળતો હોય તો કરી લેવી જોઈએ. આપણે એમ માનવું જોઈએ કે મને આના કરતાં ઓછું જ મળ્યું હોત તો હું ક્યાં જાત. જો આપણી જીવન જરૂરિયાત કરતાં વધારે જ હોય ઓલરેડી તો 1% પણ લોભ કર્યા વિના રાજીપો રળી જ લેવો જોઈએ. અક્ષરધામની કમાણી, અક્ષરધામનો બેંક બેલેન્સ પૂરેપૂરું કરી લેવું જોઈએ. એવી જ રીતે સંતો માટે કોઈ ભગવાનના ભક્તો હોય, એમાંય કોઈ ગરીબ હોય, જરૂરિયાતમંદ હોય, જો એના માટે આપણે કંઈક કરી શક્યા તો એ માનવ જીવનની બહુ જ સારામાં સારી ચરિતાર્થતા છે. મહારાજે મારા ને તમારા માટે આવી અનેક લીલાઓ કરી છે. નંબર 2, જ્યારે ભગવાનના સંતો ભક્તો આપણા ઉપર કરુણા વરસાવે ત્યારે આપણે અત્યંત ઋણી બનીને ઉપકૃત થવું જોઈએ, ક્યારેય કૃતજ્ઞ થવું જોઈએ નહીં. તો બંને સાઈડ જો આપણે જીવનમાં કવર કરી શકીએ કે જ્યારે આપણી પાસે કંઈક દેવા જેવું, મદદ કરવા જેવું, રાજીપો રળવા જેવું હોય તો ઉદાર હાથે આપણે મદદ કરીએ. અને આપણે એ રોલમાં છીએ કે આપણે કોઈકની મદદ લેવી પડે છે તો 100% કૃતજ્ઞ બનીએ, કૃતજ્ઞ કદાપી નહીં. ઋણી બનીએ, આપણે આપણું કર્તવ્ય બજાવીએ કે જેણે આપણને મદદ કરી છે, જેણે આપણા ઉપર કાંઈક કૃપા કરીને સહાય કરી છે, એના દિલને શાતા વળે એવું કરીએ, ક્યારેય એને ઉકળાટ થાય એવું ન કરીએ.